નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે મારી ચેનલમાં. હું આપની હીર અને આપ જોઈ રહ્યા છો હીર મસ્તાની. આ કેક મારા હાથમાં છે એટલે હેપી બર્થડે હીર મસ્તાની. નોટ ઓનલી મી, કેમ કે આજે મારી એકલીની બર્થડે નથી, સાથે સાથે મારી યુટ્યુબ ચેનલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જે મેં ગયા વર્ષે શરૂઆત કરી હતી અને તમે જે અત્યાર સુધી મને સાથ સહકાર આપ્યો, મારા વિડીયોઝને લાઈક કર્યા, સબસ્ક્રાઇબ કર્યા, ફોલોઅર્સ કરી મારી ચેનલને, એનું આ પરિણામ છે. 1200 થી પ્લસ મારા સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને જેણે પણ સબસ્ક્રાઇબ કરી એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. આ સેલિબ્રેશન મારી એકલીનું નથી, મારા જ જન્મદિવસનું પણ નથી. સાથે સાથે આ હીર મસ્તાનીનું પણ સેલિબ્રેશન છે. હીર મસ્તાની એટલે હું હીર નહીં, પરંતુ હીર મસ્તાની એટલે એ પ્લેટફોર્મ કે જેને તમે જોઈ રહ્યા છો, તમે સબસ્ક્રાઇબ કરી રહ્યા છો, એના વિડીયોઝને, એ પ્લેટફોર્મ પર જે વિડીયોઝ આવે છે એને તમે લાઈક કરી રહ્યા છો, એમાં કમેન્ટ પણ કરી રહ્યા છો અને આવી જ રીતે મને સપોર્ટ પણ કરી રહ્યા છો. તો આ જ સપોર્ટ મને આવનાર દિવસોમાં પણ આપતા રહેજો. અત્યારે 1200 સબસ્ક્રાઈબર થયા છે, પરંતુ આશા રાખું કે તમે જે મને સપોર્ટ કરશો તો એક ને એક દિવસ ચોક્કસથી આ 1200 નો આંકડો વધીને પાર થશે. તો ચાલો, આ સેલિબ્રેશન આજે હિરલનું નહીં પરંતુ હીર મસ્તાનીનું, એટલે આ કેક મારા માટે નહીં પણ તમારા માટે. તો દર્શક મિત્રો, હવે ઘણા બધા લોકોને એવું થતું હોય છે કે આ એકલી છોકરી કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે બધા વિડીયો મેનેજ કરે છે. મારી પાસે સંસાધનોના નામે કશું જ નથી એમ કહું તો પણ ચાલે. બસ એક નાનકડું બૂમ છે અને એક બે ટ્રાયપોડ છે, માઇક છે. નથી મારી પાસે કોઈ મેઇન પાવર, પણ હા, મારી પાસે ફેમિલી પાવર છે જે મને ઓલવેઝ સપોર્ટ કરે છે. મારા મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, બેન છે, મારો ભત્રીજો, ભત્રીજી, ભાઈ, ભાભી બધા જ છે. અને આજે બધાની સાથે તમારો પરિચય પણ કરાવવો છે. તો કેમ નહીં, આજે સેલિબ્રેશન હું એકલી શા માટે કરું? કેમ કે હીર મસ્તાની તો તમારું પણ પ્લેટફોર્મ છે. તો બધાની સાથે આજે સેલિબ્રેટ કરીએ અને એક પછી એક હું તમને બધાને પરિચય પણ કરાવું. તો સૌથી પહેલા હું મારા ભત્રીજાને પરિચય કરાવીશ, કેમ કે મેં જ્યારથી ચેનલ ચાલુ કરી અને સૌથી પહેલો મને જે કોઈએ સપોર્ટ આપ્યો હોય તો એ મારો ભત્રીજો છે, જેના વિડીયોઝ તમે મારા પ્લેટફોર્મ પર જુઓ છો. તો દિવ્યરાજ, ચલો, સ્વાગત છે તમારું. બિરાજમાનો અહીંયા આવો. થોડા શરમાઈ રહ્યા છે. ડુગુ આવતો રે, ડુગુ આપણો વિડીયો બનશે. અહીંયા ડુગુ બહુ શરમાઈ રહ્યો છે. તમે એને પણ આટલું સપોર્ટ કરતા રહેજો. આ એ જ ચહેરો છે જેને તમે જુઓ છો, નાની નાની રીલ બનાવે છે. મારો એક વિડીયો જોયો હશે તમે કે નડિયાદમાં જે સંતરામ મંદિરમાં જે મેળાનું જે આયોજન થતું હોય છે, 3 દિવસનો જે મેળો ભરાતો હોય છે, બહુ જ ધાર્મિક મહત્વ હોય છે સાકર વર્ષાનું. એ દરમિયાનમાં જે મેળાનો જેટલી પણ સ્ટોરી મેં કરી હતી, એ બધી જ સ્ટોરી પાછળ આનો હાથ હતો. કેમ કે હું ને મારો ભત્રીજો અમે એકલા ગયા હતા રાત્રે મેળામાં, અને જે કેમેરા હેન્ડલ કર્યું હતું એ કોઈ કેમેરામેને નહીં, પરંતુ અમારા લાડકા ભત્રીજાએ કર્યું હતું. હે ને ડુગુ? કેવી રીતે આપણે વિડીયો કર્યો હતો બધો? નહીં, તું મારી પાછળ લઈને ફરે નહીં કે ને? તો પછી દર્શકોને શું કહીશ આજના દિવસે? બોલ. નહીં બોલવું? થોડો શરમાય છે. બોલ ને, બોલ ને ડુગુ, છો શરમા ને. આપણે કેટલું બધું કામ કરીએ, કેટલી બધી રીલ બનાવીએ છીએ આપણે. વિડીયો અધૂરો રહી જશે. દર્શકો રાહ જુએ છે, જો જતા રહેશે પછી દર્શકો. બોલ જલ્દી, સામે જોઈને બોલ. હું મારા ફૂઈને સપોર્ટ કરું છું ને, એટલું તમે બી સપોર્ટ કરજો. એવું? હે? હેપી બર્થડે. કોની? હીર મસ્તાની. અરે વાહ, છે ને કેમેરામેન, એક તાળી. હવે મારી ભત્રીજી, જેને પણ તમે મારી સાથે મારા વિડીયોમાં જોઈ છે, કાવ્યા, આવતી રહે. આજે એની થોડી તબિયત ખરાબ છે, પણ છતાં પણ આજે બેડમાંથી ઊભી થઈને મારા માટે, મને એપ્રિશિએટ કરવા માટે અને સાથે સાથે હીર મસ્તાનીને, ચેનલને એપ્રિશિએટ કરવા માટે આવી છે. કાવ્યા, શું કહીશ? આજે તારા ફોઈની પણ બર્થડે અને હીર મસ્તાની ચેનલની પણ બર્થડે. નહીં બોલાતું? અત્યારે બીમાર પડી ગઈ છે એટલે થોડું મૂડ ઓફ છે એનું. કંઈક તો બોલ. હેપી બર્થડે હીર મસ્તાની. અમે જેવી રીતે સપોર્ટ કર્યા છે એવી રીતે તમે બી સપોર્ટ કરજો. ઓકે, થેન્ક યુ.
હવે મારા પપ્પા, આમ તો એવું કહેવાતું હોય કે દીકરી સાપનો ભાર હોય એટલે સૌથી વધારે ચિંતા જો કોઈને હોય ને તો આપણા માતા પિતાને હોય. મારા પપ્પાએ મને એ તક આપી કે હું ઘરની બહાર જઈને ગમે તે જગ્યાએ જઈ શકું, ગમે તે જગ્યાએ જઈને સ્ટોરી કરી શકું. અને તમે નહીં માનો કે જેમ મારા ભત્રીજા અને ભત્રીજીએ મને સપોર્ટ કર્યો છે કેમેરા મારો હેન્ડલ કરીને, એવી રીતે તમે સર્કસની સ્ટોરી પણ મારી જોઈ હશે બધી, જે નડિયાદમાં સર્કસ આવ્યું હતું અને તમામ જે સ્ટોરી જે કવર કરી હતી એમાં મારા પપ્પાએ મને સપોર્ટ કર્યો હતો. પપ્પા આવો અહીંયા. તો આ મારા પપ્પા છે. અને આમ જેમ બધી દીકરીઓ માટે એવું હોય ને કે પપ્પા એટલે સુપર હીરો હોય એની લાઈફના, એમ મારા પપ્પા પણ મારા માટે મારી લાઈફના સુપર હીરો છે. થોડા કડક છે, કડક સ્વભાવના છે, કડક શબ્દો પણ બોલે છે, પણ એની પાછળ એક લાગણી પણ હોય છે, એક ચિંતા પણ હોય છે. પપ્પા શું કહેશો આજે તમારી છોકરીની અને એના ચેનલની બર્થડે? મસ્તાની ચેનલની સબસ્ક્રાઇબ કરશો. બીજું નહીં બોલું. તો આમ તો ઓલવેઝ મારા પપ્પા બોલે ને તો એમની સામે કોઈ જ ના બોલી શકે, પણ આજે મારા પપ્પા બોલતા બંધ થઈ ગયા છે. નહીં, માઇક ઉપર ઓછું બોલું છું. આમ બધાને ખખડાવવાનું તો ખખડાઈ નાખી ગમે એ હોય પછી. તો ના, અત્યારે તો તમારે ખખડાવવાનું નથી, મારા દર્શકો જતા રહેશે પપ્પા, એટલે તમે અત્યારે ખખડાવતા નહીં કોઈને. દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો ને શેર કરજો. જી બિલકુલ, થેન્ક યુ પપ્પા. હવે પપ્પા તમે તમારું સ્થાન ગ્રહણ કરો. હવે મારા મમ્મી એટલે માથે માં, બીજા બધા વગડાના વા એવું જે કહેવાતું હોય છે, જે સાર્થક કરે છે મારા મમ્મી. આવો અહીંયા. આજે બધા એકદમ શરમાઈ પણ ગયા છે અને એમ થઈ રહ્યું છે કે શું બોલીએ, કેમ કે સરપ્રાઈઝ એમને પણ બધાને મળી છે. મમ્મી, જ્યારે પણ હું કોઈ કામ કરું ને, એટલે કોઈ પણ છોકરી હોય કે વહુ હોય કે ઘરની બહાર જ્યારે કામ કરવા જાય ને, તો ઓબ્વિયસલી એના માટે જે ઘરની ચિંતા હોય, જે ઘરની જવાબદારી હોય, એ ઘરે જો કોઈ એક વ્યક્તિ સંભાળતું હોય ને તો જ એ બહાર જઈને કામ કરી શકે છે. એટલે મારા મમ્મી અને એ મને સપોર્ટ કરે છે, કેમ કે મમ્મી હોય ને તો ખાવા બનાવવાની ચિંતા કે કચરા પોતા કરવાની ચિંતા કે વાસણ કરવાની ચિંતા આવી બધી મને નથી નડતી. એટલે સૌથી મોટો ફાળો જો કોઈનો હોય કે અહીંયા સુધી જો પહોંચ્યા છે, ભલે નાની છે પ્રગતિ, હજુ મારી પ્રગતિ પણ ન કહેવાય, પરંતુ સીડી ચડવાની શરૂઆત કરી છે અને સીડી ચડવા માટે જે પાછળ ટેકો જે છે એ મારા મમ્મીનો એવું કહી શકાય. મમ્મી શું કહેશો, આજે તમારી દીકરીનો જન્મદિવસ પણ છે અને એની ચેનલના આજે એની પણ બર્થડે છે. મારા દર્શકો તમને જોઈ રહ્યા છે. દીકરી હિરલનો જન્મદિવસ છે અને એનો આજે બર્થડે પણ છે અને ચેનલ હીર મસ્તાની એની પણ બર્થડે. હા, તો અમારી દીકરી આગળ વધી રહી છે, એને સૌ આશીર્વાદ આપજો તો હજુ એનાથી આગળ વધી શકે. અરે વાહ મમ્મી. તો છે ને દરેક બર્થડે. થેન્ક યુ મમ્મી. તો મારા મમ્મી હતા. હવે મારો નાનો ભાઈ, કે જેમ મારા અગાઉ મેં કહ્યું કે મારો ભત્રીજો, ભત્રીજી, મારા પપ્પા અને સાથે સાથે મારો નાનો ભાઈ પણ મને સપોર્ટ કરી રહ્યો છે. ક્યારેક મારો કેમેરામેન બની જાય છે, ક્યારેક મારો એડિટર બની જાય છે, ક્યારેક મારો સપોર્ટ બની જાય છે અને ક્યારેક મારો ડ્રાઈવર પણ બની જાય છે. એટલે કહેવાય ને કે ભાઈ જે હોય ને એ બધું જ હોય. એટલે હું નસીબદાર છું કે મને એક નહીં પરંતુ આવા બે ભાઈ મળ્યા છે. વારાફરતી હું તમને બંને ભાઈનો પરિચય કરાવીશ. અજય, આવી જા. મોટાભાગના વિડીયો મારા ભાઈએ પણ હેન્ડલ કર્યા છે અને કેટલાક એના થકી જ હું વિડીયો કરી શકી છું, વિડીયોની જગ્યાએ પહોંચી પણ શકી છું અને કેમેરા પણ એ હેન્ડલ કરે છે. આજે શું કહીશ? સૌ પ્રથમ તો હીર મસ્તાની અને હિરલબેન પરમાર બંનેના બર્થડે છે, તો બંનેને પહેલાં તો વિશ કરીશ હેપી બર્થડે. થેન્ક યુ. તો તમે બધા એને યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો અને દિવસ રાત મહેનત કરી રહી છે. આ ફર્સ્ટ બર્થડે વખતે એમનો 1200+ સબસ્ક્રાઈબર છે, તો હું એવી એને પ્રેરણા આપીશ કે આશીર્વાદ આપીશ કે નેક્સ્ટ બર્થડે સુધી એના 12,000 સુધી સબસ્ક્રાઈબ થઈ જાય તેવા મારા આશીર્વાદ છે અને આગળ પણ એને સપોર્ટ કરતો રહીશ.
જ્યારે જરૂર પડશે ત્યારે હું હાજર રહીશ અને બધું કામ છોડીને પહેલાં મારી બેનનું અને સોશિયલ વર્કનું જે કરી રહી છે મારી બેન એ બધામાં હું સપોર્ટ કરીશ અને એને કાયમ મદદ કરતો રહીશ. થેન્ક યુ. તો છે ને બીજી એક વાત, તમે મારા વિડીયોમાં જોયું જ હશે, જેમ મેં એક શરૂઆત કરી છે એવી જ રીતે મારા નાના ભાઈએ પણ એક શરૂઆત કરી છે, સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટ્રસ્ટ એ અને મારા પપ્પા ચલાવી રહ્યા છે અને મોટા ભાગે મહેનત કરી રહ્યો છે, એ પણ દિવસ રાત મહેનત કરી રહ્યો છે. ચોપડા વિતરણ કરે છે, અનાજ કીટનું વિતરણ કરે છે અને ઘણી બધી સેવા એ કરવા પણ ઈચ્છી રહ્યો છે. ક્યારેક એને એવા માણસો મળી નથી રહ્યા કે જેને સેવા જોઈતી હોય, કેમ કે સંપર્કો ઓછા છે અને ક્યારેક ડોનેશન પણ નથી મળતું હોતું. એટલા માટે મમ્મી, મારા પપ્પા અને મારા ભાઈ બંને, મતલબ મારી ફેમિલી, આખી ફેમિલી એમાં આવી ગઈ. ફેમિલી પોતાના સ્વખર્ચે સેવા પણ પૂરી પાડે છે. તો હું તમને પણ એક રિક્વેસ્ટ કરીશ, જેવો સાથ સહકાર તમે મને આપી રહ્યા છો એવો મારા ભાઈને સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટને પણ આપો, કે જેથી કરીને મેક્સિમમ લોકો સુધી, વધુમાં વધુ લોકો સુધી સેવા પહોંચી શકે અને જે લોકો ખરેખર જરૂરિયાતમંદ છે એ લોકોને ક્યાંક ને ક્યાંક આપણે એમની જરૂરિયાત બની શકીએ. તો એવા આશીર્વાદ તમે એમને પણ આપો. થેન્ક યુ અજય, તે મારા માટે આટલું કીધું એ. થેન્ક યુ. તો હવે વારી મારા મોટા ભાઈની. એમ કહેવાતું હોય છે કે આપણા પપ્પા જે હોય, પપ્પા પછી જે એક વડીલનું બીજું જે સ્થાન આવતું હોય ને, તો એ આપણા મોટા ભાઈનું હોય છે. મારા જીવનમાં પણ ભગવાનની કૃપાથી મારા પણ એક મોટા ભાઈ છે, એક ભાભી છે. ભાભી સાથે પણ મારો થોડો કહેવાય ને કે નણંદ ભાભીનો જે આમ ટીખળ ભર્યો જે સ્વભાવ હોય છે કે ગમે ત્યારે ગમે તેવી મસ્તી પણ કરી શકે અને એકબીજાની વાતો શેર પણ કરી શકે. તો નસીબદાર છું કે આવા ભાઈ ભાભી મને મળ્યા છે. રાજુભાઈ આવો, શીતલ ભાભી. તો આ મારા મોટા ભાઈ અને આ મારા મોટા ભાભી. મેં જેમ કહ્યું એમ કે એક મારી પાસે મોટા ભાઈ તરીકે એક બદલાનો છાયો છે અને એક મારી બેનપણીના સ્વરૂપમાં મારા મોટા ભાભી છે કે જેની સાથે હું કંઈ પણ વિચાર્યા વગર ગમે ત્યારે ગમે તે મસ્તી કરી શકું છું. એ પણ મારી સાથે કરી શકે છે અને નણંદ ભાભી ઓછા પણ મિત્રો વધારે. શું કહેશો આજે તમારા નણંદબાનો જન્મદિવસ અને ચેનલનો? મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ. આનાથી પણ આગળ વધે એવી અપેક્ષા છે. ફોલોવર્સ વધારે થાય, સપોર્ટ કરજો. બિલકુલ. અને મોટા ભાઈ રાજુભાઈ શું કહેશો? મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. રિટર્ન્સ ડે. આગળ વધે એવા આશીર્વાદ આપજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બિલકુલ. અને હું પણ ઈચ્છીશ કે આજે તમે પણ મને આશીર્વાદ આપો મારા ભાઈ ભાભી. એમ કહેવાય કે પહેલો સગો એ પાડોશી, એવું કહેવત છે. અને જ્યારે હું ઘરમાં ના હોઉં કે મારા ભાભી ઘરમાં ના હોય કે મારા ભાઈઓ કે મારા પપ્પા ઘરમાં ના હોય તો અમને બધાને એક આમ કહેવાય ને કે નિશ્ચિંતપણે અમે જ્યારે બહાર જઈએ ને તો આમ અમને એવું હોય અંદરથી કે વાંધો નથી, મમ્મીને ચિંતા અમને નથી. અને એ ચિંતા નથી ને એની પાછળનું કારણ કોમલવાસી હોય છે કે બહુ જ ધ્યાન રાખે છે મારા મમ્મીનું અને બહુ જ સારા એવા મિત્ર પણ છે. અને ન માત્ર મારા મમ્મીના મિત્ર પરંતુ અમારી સાથે પણ એટલા જ મિત્ર ભાવ તરીકે વર્તે છે. ત્યારે એવું લાગતું નથી કે માસી છે, પણ એવું લાગે કે બેનપણી છે. શું કહેશો માસી આજે? હેપી બર્થડે હીર મસ્તાની. હેપી બર્થડે. થેન્ક યુ. यूट्यूब से इंस्टाग्राम और फेसबुक ने फॉलो करजो, लाइक करજો. એમના બી ફેમિલી છે મોટું, પરંતુ બધા બહાર ગયેલા છે એટલે અત્યારે ખાલી એ આવે છે. જતીન આવ્યો નથી, ના બાર ગયા. ઓકે. તો આ મારું એક નાનકડું ફેમિલી છે. અમારે આશીર્વાદ. થેન્ક યુ. મારા બેન બનેવી, મારી ભાણી, મારો ભાણો જે અત્યારે તો હાજર નથી અહીંયા, પરંતુ ડિજિટલ રીતે હાજર છે. તો એમનો પણ પરિચય કરાવું. બધા દર્શકો તમને જોઈ રહ્યા છે. શું કહેશો આજે તમારી બેનની, તમારી સાડીની, તમારી માસીની આજે બર્થડે છે અને સાથે સાથે હીર મસ્તાની ચેનલની પણ બર્થડે છે. હેપી બર્થડે હીર મસ્તાની. બીજું શું મારા દર્શકોને શું કહેશો? મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરવામાં સેવા જરૂરી છે. આપણે પ્રેસ કરજો, ફોલો કરજો.
હેપી બર્થડે માસી. થેન્ક યુ કિયા. તો આ એક મારું નાનકડું સ્વીટ ફેમિલી, અમારા ગ્રુપનું નામ પણ સ્વીટ ફેમિલી જ છે, કારણ કે સ્વીટનેસ છે એવી. અને આમ તો ફેમિલી બહુ મોટું છે, પરંતુ ઘણું અત્યારે બધા અમુક સંજોગોને કારણે બહાર છે, એટલે અત્યારે જેટલા હાજર છે એ બધાની સાથે મેં તમારો પરિચય કરાવ્યો. અને બસ તો હવે સ્ટાર્ટ કરીએ મારી નહીં પરંતુ હીર મસ્તાનીની બર્થડે. તો ચાલો, હેપી બર્થડે હીર મસ્તાની. અને તમને દર્શક મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે જેટલા પણ સબસ્ક્રાઈબર થયા છે કે ફોલોઅર્સ થયા છે એ તમારા જ છે, એટલે આ કેક પણ તમારી છે, આ સેલિબ્રેશન પણ તમારું છે. તો હેપી બર્થડે એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ. Happy birthday. તો પહેલી કેક મારા પહેલા સુપર હીરો ને. હેપી બર્થડે. તારી પણ ખરી ને? નહીં, હીર મસ્તાની તો તારું બી છે ને? શર્મા છે બોલો. રીલ બનાવવા જોડે અને કેમેરા હેન્ડલ કરે. થેન્ક યુ. ચલો બીજાનો વારો નહીં આવવા દેવાનો. હેપી બર્થડે હીર મસ્તાની. થોડુંક જ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. અરે મારે ડૂબું મને પૈસા આપશે એવું? દાદા આપ્યા? હવે પોણી થઈ ગઈ. હા, તમે વ્યૂ વધારીને પોણી કરાવજો. હેપી બર્થડે હીર મસ્તાની. થેન્ક યુ. આ તમને બધાને હો મોટો ટુકડો ખવડાય છે તો મારો મોબાઈલ બગડશે. બધા થોડું થોડું ખાઈ લો, પછી પાર્સલ કરાવું. કે આ બસ હવે બીજા વારો આવવા ને. પછી મોટો ટુકડો આપો કાપીને. અમારો રીતુ છે, એને ખાસ આશીર્વાદ આપજો. તો દર્શક મિત્રો, આ અમારી ફેમિલી હતી કે જે મને જે વિડીયો તમે જુઓ છો એમાં ક્યાંક ને ક્યાંક મને સપોર્ટિવ થાય છે, મને સાથ સહકાર મળે છે, અને સાથે સાથે એક પ્રેરણા પણ મળે છે, એ જેના કારણે મને પણ ઉત્સાહ આવે છે. અને એ ઉત્સાહમાં હું વિડીયો તમારા સુધી પહોંચાડું છું, નવી સ્ટોરી તમારા સુધી પહોંચાડું છું. એટલે એમનો તો આભાર માન્યો, પરંતુ સાથે સાથે મારે એ મિત્રોનો પણ આભાર માનવો છે કે જેમને ક્યાંક ને ક્યાંક મને ફિલ્ડમાં ઓચિંતી અને જે લોકોને હું ઓળખતી પણ નથી એવા લોકોએ મને ખાસ કરીને રથયાત્રામાં મને બહુ જ હેલ્પ કરી હતી. કે હું એકલી જ્યારે વિડીયો બનાવતી હતી રથયાત્રામાં, જ્યારે હું ગઈ મંદિરના પ્રાંગણમાં, તો બધા મને જોઈને, કેમ કે બહુ જ બધા મીડિયાવાળા ત્યાં હતા, એટલે એકાબીજાને એમ થાય કે એકબીજાની મદદ કરીએ, તો ઘણા લોકોએ મને એ વખતે મદદ પણ કરી. તો એ લોકોનો પણ ખાસ આભાર. અને સાચું જ કહું તો હજુ પણ મને એમના નામ પણ નથી ખબર, અને હું ઓળખતી પણ નહોતી, પણ છતાં મને એક મદદ કરી, એક મીડિયા કર્મી તરીકે, એક સહયોગી તરીકે, કે પછી એક મિત્ર તરીકે. અને આવી જ રીતે તમારા જીવનમાં પણ ઘણા બધા લોકો હશે કે જે તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતા હશે. તો મારા જીવનમાં પણ આટલા બધા લોકો છે જે મને સપોર્ટ કરી રહ્યા છે અને મને આગળ વધતી જોવા માંગે છે. તો તમામનો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, તો તમે બોર જો થયા હો તો એના માટે સોરી પણ કહું છું.
અને બસ આવી જ રીતે શૂન્યથી જ્યારે શરૂઆત કરી અને તમે એક પછી એક મારી સાથે જોડાતા ગયા, તો હવે આશા રાખું છું કે જીવનભરનું આ જોડાણ હોય અને આગળ પણ નવા મિત્રો, નવા મેમ્બર આપણી હીર મસ્તાનીના પ્લેટફોર્મનું જે હીર મસ્તાનીનું જે મંચ છે એની સાથે બધા મિત્રો જોડાય અને ફેમિલી બસ વધતી જ જાય એવી અપેક્ષા રાખું છું. તો અત્યાર સુધી જે સપોર્ટ આપ્યો અને આગળ પણ જે તમે સપોર્ટ આપવાના છો એના માટે થેન્ક યુ સો મચ.